હાય મિત્રો, કેમ છો? મજામાં? તો મિત્રો આજે આપણા છે સ્ટેશન રોડ ઉપર ને મારી પાસે તમે જોતા હો તો અહીંયા આગળ શ્રી ગજાનંદ બ્રેડ પકોડા કરીને છે અને અહીંયા આગળ આશિષભાઈ રાણા કરી બ્રેડ પકોડા વેચે. તો ચલો મારી સાથે આજે આપણે જાણીએ કઈ રીતે બ્રેડ પકોડા બને છે, કઈ રીતે એની મેકિંગ પ્રોસેસ, અને અહીંયા આગળ જે પણ કસ્ટમર છે નાસ્તો કરવા માટે આવે છે આપણે એમના પર રિવ્યુ લઈશું. તો ચાલો મારી સાથે આપણે મોજ કરી લઈએ. તો ચલો મિત્રો હવે આપણે આશિષભાઈના ત્યાં જઈએ, આશિષભાઈ રાણાભાઈ જોડે, અને આપણે એમનાથી જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો આશિષભાઈ, હું મારા સબસ્ક્રાઈબરો લઈને તમારે ત્યાં આવી ગયો છું. તો આશિષભાઈ, તમારી આ જે લારી જે તમે સ્ટાર્ટઅપ કરી હતી એને કેટલો ટાઈમ થયો? 7 વર્ષ થયા. 7 વર્ષ. હવે તમારો જે અહીંયાનો જે લારી જે ખોલવાનો ટાઈમિંગ શું છે? અને સાંજે 7 થી રાતના 2. રાતના 2. અને તમારા અહીંયા આગળ આપણો પિકઅપ ટાઈમ કેવો છે? આપણો મોસ્ટલી સૌથી વધારે ગ્રાહકી કેટલા વાગે હોય? 11 વાગ્યાથી ચાલુ થાય 1 વાગ્યા. અચ્છા. અને તમે કોઈ દિવસ રજા રાખો છો ખરા? હા. ક્યારે રજા રાખો? તહેવાર હોય, કઈ કામ હોય તો રજા પાડી દે. અચ્છા, તહેવાર હોય કે કામ હોય તો રજા પાડો છે. અને તમારા જે પણ અહીંયા ગ્રાહક જે છે, તમારા ગ્રાહક જે એક વખત જે નાસ્તો કરી જાય છે ફરી વખત આવે છે ખરા? આવે છે, બધા નંબર લઈને જાય છે, ફોન બી કરે છે રજા હોય તો. અચ્છા. આ સિવાય તમારું કે બીજું કોઈ શાખા ખરી? ના, આ એક જ શાખા છે અમારી. ઓકે, થેન્ક યુ. તો મિત્રો આપણે અહીંયા આશિષભાઈ રાણાના ત્યાં અહીંયા આગળ જે બ્રેડ પકોડા બને છે એની મેકિંગ પ્રોસેસ પણ આપણે જોઈ લઈએ. તો આશિષભાઈ, તમે કઈ રીતે બનાવો છો એ મારા સબસ્ક્રાઈબરો થોડું કહેતા રહેજો. આમાં બટાકા આવે છે બોઇલ કરેલા, બરાબર. ગરમ મસાલો, મરચું, મીઠું, હળદર, મરી મસાલા આવે છે. બરાબર. અમારા સિક્રેટ મસાલા ઘરે બનાવેલા આવે છે, બધા નેચરલ. ઓકે. તો મિત્રો જો આ રીતનું છે, અહીંયા આગળ તમે મસાલાથી ભરપૂર. તો અહીંયા આગળ આ રીતે આ બની જશે, અને પછી એથી સીધું ત્યાં આગળ બેસન, અને બેસનમાંથી સીધું તેલમાં. ઓકે. તો મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર પણ કંઈક લેવા માટે આવ્યા છે, આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ, તમારું નામ? સોહેલભાઈ. સોહેલભાઈ, તમે શું લેવા માટે આવ્યા છો? બ્રેડ પકોડા. બ્રેડ પકોડા તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી લેવા માટે આવો છો? 3 વર્ષથી. 3 વર્ષથી. આપણે બ્રેડ પકોડાની વાત કરીએ તો તમને ટેસ્ટમાં કેવા લાગે છે? એક નંબર આશિષભાઈના. આપણે રેટિંગની વાત કરીએ તો 10 માંથી તમે આ બ્રેડ પકોડાને કેટલું રેટિંગ આપશો? 10 પૂરું આપી દઈએ. તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ નાસ્તો કરવા માટે આવે? બધા મિત્રો અહીંયા જ આવે છે. અમારા આશિષભાઈ વર્ષોથી અમારા. ઓકે, થેન્ક યુ. બ્રેડ પકોડા, ચાટ મસાલો આવશે ઉપર. જી. તો મિત્રો આ રીતની આખી જે છે આપણે ડીશ જે છે આખી અહીંયા આગળ આ મીઠી તૈયાર ચટણી થઈ છે. અહીંયા આગળ આ મીઠી ચટણી મળી છે, જવાની લસણ છે. વાળી તીખી ચટણી છે. અચ્છા. તો મિત્રો આ રીતની છે આખી એક પ્લેટ. તો આ જે પ્લેટ જે છે એની પ્રાઇસ શું છે? 20 રૂપિયાના 3 પીસ. 20 રૂપિયાના 3 પીસ. ઓકે, થેન્ક યુ. મિત્રો અહીંયા આગળ એમના જે કસ્ટમર છે અહીંયા આગળ નાસ્તો કરે છે, આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ, તમારું નામ? અકરમ હુસૈન, સફર હુસૈન મલિક. અચ્છા. તમે આ જે બ્રેડ પકોડા ખાવ છો તો એનો ટેસ્ટ તમને કેવો લાગે છે? સારું લાગ્યું. અચ્છા. આપણે રેટિંગની વાત કરીએ તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો? 10 માંથી માર્ક્સ કેટલા આપશો? 10 માંથી કેટલા? 7. 10 માંથી 7. તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ નાસ્તો કરવા માટે આવે? હા. ઓકે, થેન્ક યુ.
તો મિત્રો અહીંયા આગળ બીજા પણ કસ્ટમર નાસ્તો કરી રહ્યા છે તો આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? હિતેશભાઈ. હિતેશભાઈ, તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી નાસ્તો કરવા માટે આવો છો? હું અહીંયા લગભગ 2 વર્ષથી નાસ્તો કરું છું. અચ્છા, હા. આજે તમે નાસ્તો જે કરો છો તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે? સરસ છે એકદમ. બહુ સ્પાઇસી પણ નહીં અને બહુ મીડિયમ છે. અચ્છા, તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ નાસ્તો કરવા માટે આવે? હા શ્યોર, 100%. અચ્છા, તમે બેઝિકલી નડિયાદના છો કે નડિયાદના બહાર? ના, હું એકચ્યુઅલી બરોડાનો છું. વડોદરા રહો છો. ઓકે, હા. તો તમે તમારા કોઈ મિત્રને અહીંયા આગળ કહેશો કે નાસ્તો કરવા માટે આવે, રાઈટ? હમ. અચ્છા, આપણે રેટિંગ ની વાત કરીએ તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો? હું 10 માંથી 9 રેટિંગ આપીશ. ઓકે, થેન્ક યુ. ઓકે. તો મિત્રો અહીંયા આગળ તમે જોતા હો તો અહીંયા આગળ અહીંયા પાછળ મસ્ત મજાનું બેસવા માટેનું પણ છે. તો અહીંયા આગળ એક કસ્ટમર એમનો નાસ્તો કરે છે, આપણે એમના વિશે થોડું જાણીએ. તો સાહેબ તમારું નામ? ગોપાલભાઈ રાણા. અચ્છા ગોપાલભાઈ, તમે અહીંયા આગળ જે નાસ્તો જે કરો છો તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે? એકદમ સરસ, તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ અહીં નાસ્તો કરે? એકદમ જોરદાર ટેસ્ટ આવે છે. અચ્છા, અને તમને મેં ક્યાંક જોયેલા એવું લાગે છે, તો તમે આજુબાજુ છે તમારું કઈ? મારી ફેમસ પાવભાજી લારી છે. અચ્છા, એટલે તમારી પાવભાજીની લારી છે અને તમે પોતે નાસ્તો કરવા માટે આવો? નાસ્તો કાયમ આવું છું. અચ્છા, તો તમે તમારા કોઈ મિત્રને કહેશો કે આગળ નાસ્તો કરવા માટે આવે? હા, 100% આવે, જોરદાર. અચ્છા, આપણે રેટિંગ ની વાત કરીએ તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો? અહીં 20 રૂપિયા 3 રંગ આપે છે અત્યારે. એને રેટિંગ એટલે આ જે આનો જે તમે જે બ્રેડ પકોડા છે એનો ટેસ્ટ તમને 10 માંથી કહેવામાં આવે કે 10 માંથી તમે કેટલું રેટિંગ આપશો? 10 માંથી 100%. 10 માંથી 10. ઓકે, થેન્ક યુ.